રાપર નગરપાલિકા કચેરીમાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં રાપર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવામાં આવી હતી। જાન્યુઆરીથી માર્ચ 2025ના ત્રિમાસિક અને વાર્ષિક હિસાબો મંજૂર કરવા અંગે ચર્ચા કરાઈ હતી, તેમજ જુદી જુદી શાખા અને વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, રસ્તા, બગીચા, હરવા ફરવા સ્થળ સહિતના વિસ્તારોમાં વિકાસના કામો કરવા માટે માંગ મંજૂર કરવા રજૂઆત કરાઈ હતી। આમ રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી। રાપર નગરપાલિકા દ્વારા આંટવાડા તળાવના કામ અંગે તપાસ કરવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર અને એન્જિનિયરને આદેશ કર્યો હતો। એજન્સીના બાકીના બિલો અટકાવી તપાસ હાથ ધરવા તેમજ નોટિસ આપવા અને જે સ્થળે કામગીરી નબળી છે તે પૂર્ણ કરવા માટે નોટિસ ફટકારવા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ અને એન્જિનિયરને આદેશ કર્યો હતો અને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું। આમ રાપર આંટવાડા તળાવ બાબતે ધારાસભ્ય અને નગરપાલિકા દ્વારા તપાસના આદેશ છૂટતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી, જેમાં 12 કરોડથી વધુ પણ કામોના જે આયોજન કરવામાં આવ્યા છે, તેમજ 3 કરોડના જે જૂની ગ્રાન્ટ પ્રમાણેના કામ હતા તેના પણ આયોજન કરવામાં આવ્યા છે। એમ કુલ 15 કરોડથી પણ વધુ રકમના કામોના આયોજન કરવામાં આવ્યા છે। આંટવાડા તળાવ બાબતે જે રજૂઆત થઈ છે તેના વિશે કડક પગલાં લેવામાં આવ્યા છે। પીએમસીને સૂચના આપવામાં આવી છે કે આનો રિપોર્ટ બનાવવામાં આવે। પીએમસી અને ટીપીએ દ્વારા એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જે પણ આવશે તે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે। આગામી જે કામો છે તેમાં જે સભ્યો પાસેથી કામો મંગાવવામાં આવ્યા હતા, જે કોડમાં જે ખૂટતી કડી હોય, જે પાયાની જરૂરિયાત હોય તે કામો ખાસ જરૂરી છે તેવા કામો લેવામાં આવશે।